સ્ટુડન્ટ, આજના આ લેક્ચરમાં આપનું સ્વાગત છે. સ્ટુડન્ટ, આજે આપણે ચેપ્ટર નંબર 4 કોલ્સ ઓફ ધ હિલ્સનું સેકન્ડ પાર્ટ કરીશું રિવિઝનનો, રાઈટ? કારણ કે આપણે આગળના લેક્ચરમાં ચેપ્ટર નંબર 4ના હાફ પેરેગ્રાફ સમજી ગયા અને ત્યારબાદ તેના ક્વેશ્ચન આન્સર્સ પણ સમજ્યા. આજના આ રિવિઝન લેક્ચરમાં આપણે જે પેરેગ્રાફ યુનિટના બાકી છે સમજવાના એ અને એના પરથી આપેલા ક્વેશ્ચન આન્સર્સને સમજીશું. ધેન નેક્સ્ટ ટુડે વી વિલ સ્ટાર્ટ અવર ચેપ્ટર નંબર 4 કે જે બાકી છે, રાઈટ? 8th નંબરનો પેરેગ્રાફ છે, રાઈટ? કે અબુ ખાન સમજી ગયા હતા કે તેની વહાલી ચાંદનીને શું થયું છે. તેને નાની ઝૂંપડીમાં તેને ધક્કો મારી દીધો અને તેનો દરવાજો બંધ કરી દીધો, પણ તે પાછળની એક નાની બારી હતી એ બંધ કરવાનું ભૂલી ગયા. એ જ રાત્રે ચાંદનીએ બારીને પોતાની સ્વતંત્રતા માટેની જગ્યા બનાવી, રાઈટ? તો આ પેરેગ્રાફ પરથી આપેલા 2 ક્વેશ્ચન્સ છે એ સમજીએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે, સ્પેલિંગ મિસ્ટેક છે સ્ટુડન્ટ, ક્લિયર કરી લેજો. વોટ ડીડ અબુ ખાન ડુ? ફર્સ્ટ વર્ડ આવશે વોટ, નોટ ધેટ, રાઈટ? વોટ ડીડ અબુ ખાન ડુ? આન્સર છે અબુ ખાન પુટ ચાંદની ઇન્ટુ અ સ્મોલ હટ એન્ડ શટ ધ ડોર. એટલે કે અબુ ખાને ચાંદનીને નાની ઝૂંપડીમાં ધક્કો મારી દીધો અને દરવાજો બંધ કરી દીધો. સેકન્ડ ક્વેશ્ચન છે, હાઉ ડીડ ચાંદની એસ્કેપ? રાઈટ? કે ચાંદનીએ કઈ રીતે પોતાની એસ્કેપ કરી? તો આન્સર આવે છે ચાંદની એસ્કેપ્ડ થ્રુ આઉટ ધ સ્મોલ ઓપન વિન્ડો. એટલે કે એને પોતાની જગ્યા બનાવી એટ ધ બેક ઓફ ધ હટ. ઝૂંપડીની પાછળ રહેલી એક નાની બારીને પોતાની જગ્યા બનાવી, રાઈટ? ધેન નેક્સ્ટ પેરેગ્રાફ પરથી આપેલો MCQ જોઈએ. ચાંદની એસ્કેપ્ડ થ્રુ આઉટ ધ ડોર, વિન્ડો, ગેટ કે ફેન્સ? આન્સર આવશે વિન્ડો. ધેન 9th નંબરનો પેરેગ્રાફ જોઈએ. વેન ચાંદની રીચડ ધ હિલટોપ? જ્યારે ચાંદની ટેકરીની ટોચ પર પહોંચી, મોટો પીળો સૂર્ય ક્ષિતિજમાં ઉગ્યો હતો. તેણી ખૂબ જ ખુશ થઈ ગઈ અને અદ્ભુત અને વિસ્મયતાથી એ બધે ફરવા લાગી અને પોતાના પગ નીચેનું સોનેરી પીળા કલરનું ઘાસ હતું. પછી પવન છે એ એક અનંત સ્વાગતનું ગીત ગાતો હતો. ચાંદનીને એવો અનુભવ થયો કે વર્ષોના વિખૂટા પડ્યા બાદ તે એની માતાને મળી છે. કેટલું અલગ હતું એ અબુ ખાનના જેલ જેવા ઘર કરતાં, રાઈટ? કે અબુ ખાનનું જેલ જેવું ઘર લાગે, કારણ કે એ નાનું હોય. આવી રીતે સ્વતંત્રતાથી એ પોતે ફરી ન શકે, રાઈટ? તો એના કરતાં એ કેટલું અલગ હતું. એ જ દિવસે તેણીએ બધે જ કૂદી, રમી અને બધે ફરીને ખાધું. તેણી દુનિયાની સૌથી ઊંચી ટોચ પર હોય એવો એને અનુભવ કર્યો અને આ એના જીવનનો એક સૌથી ખુશીનો દિવસ હતો, રાઈટ? આ પેરેગ્રાફ પરથી આપેલા ક્વેશ્ચન આન્સર્સ જોઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે, વોટ વર ચાંદનીઝ ઇમોશન્સ વેન સી રીચડ ધ હિલ ટોપ? કે જ્યારે તેણી ટેકરીની ટોચ પર પહોંચી ત્યારે ચાંદનીની કેવી લાગણી હતી? તો આન્સર છે વેન ચાંદની રીચડ ધ હિલ ટોપ, જ્યારે ચાંદની ટેકરીની ટોચ પર પહોંચી ત્યારે સી વોઝ ઓવરફ્લોવિંગ વિથ જોય એન્ડ વન્ડર. એ ખૂબ જ આનંદ અને વિસ્મયથી છલકાતી હતી. સેકન્ડ ક્વેશ્ચન છે, વોટ ડીડ ચાંદની ફીલ? ચાંદનીને કેવો અનુભવ થતો હતો? આન્સર છે ચાંદની ફેલ્ટ, ચાંદની અનુભવતી હતી કે ઇફ સી વર મીટિંગ હર મધર આફ્ટર યર્સ ઓફ સેપરેશન, કે વર્ષોના વિખૂટા પડ્યા બાદ તે તેની માતાને મળી હોય તેવું તે અનુભવતી હતી. ધેન નેક્સ્ટ ક્વેશ્ચન છે એ જ પેરેગ્રાફ પરથી, વોટ ડીડ ચાંદની ડુ? ચાંદનીએ શું કર્યું? આન્સર છે ચાંદની જમ્પ્ડ એન્ડ પ્લેડ એન્ડ એટ ઓલ અરાઉન્ડ. ચાંદની કૂદી, રમી અને બધે જ ફરીને ખાધું. ધેન ફોર્થ ક્વેશ્ચન છે, વોટ ડીડ ચાંદની ફીલ અબાઉટ અબુ ખાન્સ હાઉસ? અબુ ખાનના ઘર કરતાં ચાંદની કેવું અબુ ખાનના ઘરમાં ચાંદની કેવું અનુભવતી હતી?
ત્યારે આન્સર છે એ ક્વેશ્ચનનો, ચાંદની ફેલ્ટ ધેટ, ચાંદની અનુભવતી હતી કે અબ્બુ ખાનનું ઘર છે એ એક જેલ જેવું હતું. રાઈટ. ધેન નેક્સ્ટ એ જ પેરેગ્રાફ પરથી આપેલા MCQ જોઈએ. ફર્સ્ટ MCQ છે, ચાંદની વોઝ ઓવરફ્લોવિંગ વિથ ફ્રીડમ, હેપીનેસ, જોય એન્ડ વન્ડર કે સનશાઇન. આન્સર આવે છે ઓપ્શન સી, જોય એન્ડ વન્ડર. ધેન સેકન્ડ MCQ છે, ચાંદની રીચડ ધ હિલ ટોપ ઇન ધ ઇવનિંગ, ઇન ધ મોર્નિંગ, ઇન ધ આફ્ટરનૂન, એટ નાઇટ. આન્સર આવે છે બી, ઇન ધ મોર્નિંગ. રાઈટ. ધેન થર્ડ MCQ છે, ચાંદની થોટ અબ્બુ ખાન્સ હાઉસ વોઝ અ પ્રિઝન, અ પેલેસ, અ પાર્ક, અ પ્લેસ. આન્સર આવે છે એ, અ પ્રિઝન. રાઈટ. જેલ જેવું લાગતું હતું. ધેન ફોર્થ MCQ છે, ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ મીન્સ હાઈ, ઇન સ્કાય, વેરી હેપી, વેરી સેડ. કે દુનિયાની ઊંચી ટોચ પર હોય એનો મતલબ કે વેરી હેપી, સૌથી ખુશ દેખાતી હતી. રાઈટ. ધેન નેક્સ્ટ પેરેગ્રાફ સમજીએ. સૂર્ય છે એ ટેકરીઓની પાછળ સંતાઈ ગયો, બધે જ અંધારું છવાઈ ગયું, ઘાસ, ફૂલો અને વૃક્ષો પર. પવન પણ બંધ થઈ ગયો ફૂંકાતો, બધે જ ગાઢ શાંતિ છવાઈ ગઈ. આઉલ છે એ પોતાના હોલમાંથી હોટેડ એટલે બોલ્યું અને ચાંદની ડરી ગઈ, સ્કેર્ડ એટલે ડરેલી, ડર અનુભવવા લાગી. પૂર્ણચંદ્ર છે એ દૂર આકાશમાં ઉગ્યો હતો. એના રૂપેરી પ્રકાશમાં ચાંદનીએ જોયું કે બે ચળકતી આંખો અને તીક્ષ્ણ દાંતો એમના તરફ ધીમે ધીમે આવતા હતા. એ રાક્ષસને ઉતાવળ ન હતી, કારણ કે એ જાણતો હતો કે આ બકરી પણ પોતાનો ખોરાક જ છે. રાઈટ. આ પેરેગ્રાફ સમજ્યા બાદ એના પરથી આપેલા ક્વેશ્ચન આન્સર્સ સમજીએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે, ડિસ્ક્રાઇબ ધ હિલટોપ આફ્ટર સનસેટ, એટલે કે સૂર્યાસ્ત પછી હિલટોપનું વર્ણન કરો. આન્સર છે આફ્ટર સનસેટ, સૂર્યાસ્ત પછી. ધેર વોઝ ડાર્કનેસ ઓન ધ હિલ, એટલે કે ટેકરીઓ ઉપર ડાર્કનેસ, અંધારું છવાઈ ગયું હતું. ધ વિન્ડ સ્ટોપ્ડ બ્લોવિંગ, પવન ફૂંકાતો બંધ થઈ ગયો હતો. એન્ડ ધેર વોઝ સ્ટીલનેસ ઓલ અરાઉન્ડ, અને બધે જ ગાઢ શાંતિ છવાઈ ગઈ હતી. ધેન નેક્સ્ટ સેકન્ડ ક્વેશ્ચન સમજીએ. વોટ ડીડ ચાંદની સી ઇન ધ મૂનલાઇટ, ચંદ્રના પ્રકાશમાં ચાંદનીએ શું જોયું? આન્સર છે ચાંદની શો, ચાંદનીએ જોયું ટુ બ્રાઇટ આઈઝ, એટલે કે બે ચળકતી આંખો, એન્ડ શાર્પ ટીથ, તીક્ષ્ણ દાંતો, મૂવિંગ સ્લોલી ટુવાર્ડ્સ હર ઇન ધ મૂનલાઇટ, ચંદ્રના પ્રકાશમાં ધીમી ગતિએ તેના તરફ આવતી બે ચળકતી આંખો અને તીક્ષ્ણ દાંત ચાંદનીએ જોયા. થર્ડ ક્વેશ્ચન છે, વોટ ડીડ ધ ડેવિલ નો, ડેવિલ શું જાણતો હતો? આન્સર છે ધ ડેવિલનું, રાક્ષસ જાણતો હતો કે ધ ગોટ વોઝ હિઝ ફૂડ, કે જે બકરી છે એ એનો ખોરાક હતો. ધેન નેક્સ્ટ એ પેરેગ્રાફ પરથી આપેલા MCQ જોઈએ. ફર્સ્ટ MCQ છે, ધ સન ડિસઅપિયર્ડ બિહાઇન્ડ ધ હિલ્સ મીન્સ, ટેકરીઓની પાછળ સૂર્ય સંતાઈ ગયો એનો મતલબ શું છે? એનો અર્થ શું થાય? ધ સન રોઝ, ધ સન સેટ, ધ સન હીડ કે ધ સન વેનિસ્ડ. તો આન્સર આવશે ધ સન રોઝ. આન્સર આવશે ધ સન સેટ. રાઈટ. સનસેટ થઈ ગયો. ધેન સેકન્ડ છે, એટ નાઇટ ચાંદની વોઝ સ્કેર્ડ, નોટ સ્કેર્ડ, હેપી કે નોટ હેપી. આન્સર આવે છે એ, સ્કેર્ડ, કારણ કે એ ડરેલી લાગતી હતી. ધેન 11th નંબરનો પેરેગ્રાફ સમજીએ. વરુ અને ગોટ બંનેએ પોતપોતાના માથા એકબીજા સાથે અથડાવ્યા. તે ખૂબ જ મોટો અને વિકરાળ હતો, જ્યારે બકરી છે એ પોતે નાની હતી પણ દુર્બળ હતી નહીં.
ચાંદની પોતાના પગ સ્થિર રાખીને ઊભી રહી, માથું સહેજ નમેલું રાખ્યું અને પોતાના શિંગડાઓ રાક્ષસ તરફ તાકેલા રાખ્યા. એ એક બહાદુર સૈનિક જેવી દેખાતી હતી કે જે ઘાતક દુશ્મન સાથે લડવા માટે તૈયાર હોય. રાઈટ. તો આ પેરેગ્રાફ સરસ સમજ્યા બાદ આપણે એના પરથી આપેલા ક્વેશ્ચન આન્સર્સ જોઈએ. હવે ફર્સ્ટ ક્વેશ્ચન છે ડિસ્ક્રાઇબ ધ વુલ્ફ. વરુનું વર્ણન કરો. તો આન્સર છે ધ વુલ્ફ વોઝ બિગ એન્ડ ફેરોશિયસ. ફેરોશિયસ એટલે વિકરાળ. વરુ છે એ મોટો અને વિકરાળ હતો. ધેન સેકન્ડ છે હાઉ ડીડ ચાંદની પ્રિપેર ફોર ધ ફાઇટ. ફાઇટ એટલે લડાઈ. ચાંદની લડાઈ માટે કેવી રીતે તૈયાર હતી? આન્સર છે ચાંદની સ્ટૂડ ફર્મ ઓન હર લેગ. ચાંદની પોતાના પગ ઉપર સ્થિર ઊભી હતી. પોતાનું માથું સહેજ હેડ સ્લાઇટલી બેન્ટ એટલે કે માથું સહેજ નમેલું હતું. એન્ડ હર સ્ટ્રોંગ હોર્ન્સ એના મજબૂત શિંગડાઓ એમ્ડ એટ ધ ડેવિલ એટલે કે રાક્ષસ તરફ તાકેલા હતા. ધેન નેક્સ્ટ થર્ડ ક્વેશ્ચન છે વોટ ડીડ ચાંદની લુક લાઇક. ચાંદની કેવી દેખાતી હતી? આન્સર છે ચાંદની લુકડ લાઇક અ બ્રેવ સોલ્ડર. બહાદુર સૈનિક જેવી દેખાતી હતી. રેડી ટુ ફાઇટ એટલે કે લડવા માટે તૈયાર હતી. અ ક્રુઅલ એનિમી એટલે કે ઘાતક દુશ્મન સાથે લડવા માટે તૈયાર દેખાતી હતી. રાઈટ. ધેન નેક્સ્ટ એ પેરેગ્રાફ પરથી આપેલા MCQ જોઈએ. ફર્સ્ટ MCQ છે ધ વુલ્ફ વોઝ અ સ્ટ્રોંગ, બી વીક, સી ફેરોશિયસ કે ડી સ્મોલ. આન્સર આવશે સી ફેરોશિયસ. રાઈટ કે વિકરાળ હતો. સેકન્ડ છે ચાંદની વોઝ સ્મોલ એન્ડ સ્ટ્રોંગ, સ્મોલ બટ નોટ સ્ટ્રોંગ, સ્મોલ એન્ડ વીક કે સ્મોલ બટ નોટ વીક. તો આન્સર આવે છે સેકન્ડમાં ડી સ્મોલ બટ નોટ વીક. રાઈટ કે જે આપણે પેરેગ્રાફમાં જોયું છે. ધેન થર્ડ છે ચાંદની લુકડ લાઇક અ કેવી દેખાતી હતી? ડેવિલ, બ્રેવ સોલ્જર, ક્રુઅલ એનિમી કે ગોટ. તો આન્સર આવે છે બી બ્રેવ સોલ્જર. ફોર્થ છે ચાંદનીઝ બ્લેન્ક વર એમ્ડ એટ ધ ડેવિલ. આઈઝ, લેગ્સ, હોર્ન્સ કે ઇયર્સ. આન્સર આવે છે હોર્ન્સ કારણ કે એના શિંગડા છે એ રાક્ષસ તરફ નમેલા હતા. ધેન નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. લડાઈ શરૂ થઈ અને એ આખી રાત ચાલી. ચંદ્ર છે એ ઝાંખો પડવા લાગ્યો અને અચાનક જ વાદળા પાછળ સંતાઈ ગયો. તારાઓ પણ એક પછી એક અદૃશ્ય થવા લાગ્યા. ઝાંખો પ્રકાશ પૂર્વમાંથી આવ્યો. પહેલાં જ સૂર્યના કિરણમાં ચાંદની ગ્રાઉન્ડ ઉપર એકદમ પડેલી દેખાઈ હતી. એ આખી લોહીથી લથબથ હતી. વરુ ખૂબ જ થાકેલો અને ઊંઘમાં દેખાતો હતો અને એ એના ખોરાકને ખાવા માટે તૈયાર દેખાતો હતો. રાઈટ. આ પેરેગ્રાફ સમજ્યા બાદ તેના પરથી આપેલા ક્વેશ્ચન આન્સર સમજીએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે હાઉ લોંગ ડીડ ધ ફાઇટ ગો ઓન. કેટલો સમય માટે લડાઈ ચાલી? આન્સર છે ધ ફાઇટ વેન્ટ ઓન થ્રો આઉટ ધ નાઇટ એટલે કે લડાઈ આખી રાત ચાલી. સેકન્ડ ક્વેશ્ચન છે રાઇટ ટુ સેન્ટેન્સીસ ધેટ શોન ધ સન વોઝ અબાઉટ ટુ રાઇઝ. કયું વાક્ય એવું બતાવે છે કે સૂર્ય છે એ ઉગવાનો જ હતો? ધ મૂન બેગન ટુ ગ્રો પલે. The stars also disappeared one by one. Right? તો એ બંને વાક્યો એવું બતાવે છે કે સૂર્ય છે એ ઉગવાનો જ હતો. ધેન નેક્સ્ટ થર્ડ ક્વેશ્ચન જોઈએ. વોટ વોઝ ચાંદનીઝ કન્ડિશન. ચાંદનીની હાલત કેવી હતી? આન્સર છે ચાંદની વોઝ લેઇંગ ઓન ધ ગ્રાઉન્ડ કમ્પ્લીટલી સોક્ડ ઇન બ્લડ એટલે કે ચાંદની છે એ જમીન ઉપર પડેલી હતી અને પૂરેપૂરી કમ્પ્લીટલી સોક્ડ એટલે લથબથ લોહીથી આખી લથબથ હતી.
ધેન નેક્સ્ટ આ જ પેરેગ્રાફ પરથી આપેલા MCQs છે એ જોઈએ. ફર્સ્ટ MCQ છે ધ ફાઇટ વેન્ટ ઓન. લડાઈ ચાલી. થ્રુ આઉટ ધ ડે, થ્રુ આઉટ ધ નાઇટ, થ્રુ આઉટ ધ મોર્નિંગ કે થ્રુ આઉટ ધ આફ્ટરનૂન. તો આન્સર આવે છે બી, થ્રુ આઉટ ધ નાઇટ. આખી રાત ચાલી. ધ મૂન બેગન ટુ ગ્રો પલે મીન્સ ધ સન વોઝ રાઇઝિંગ, ધ સન વોઝ સેટિંગ, ધ મૂન વોઝ રાઇઝિંગ કે ધ મૂન વોઝ ફેડિંગ. આન્સર આવશે એ, ધ સન વોઝ રાઇઝિંગ. ક્વેશ્ચન આન્સર્સમાં પણ આ ક્વેશ્ચન આપણે જોયો જ. ધેન થર્ડ MCQ છે ચાંદની વોઝ શોક્ડ ઇન બ્લડ, ટાયર્ડ એન્ડ સ્લીપી, હંગ્રી કે થ્રિસ્ટી. તો ચાંદની વોઝ આન્સર આવશે એ, શોક્ડ ઇન બ્લડ, લોહીથી ભરેલી હતી. ફોર્થ છે ધ વુલ્ફ વોઝ હંગ્રી, ટાયર્ડ એન્ડ સ્લીપી, થ્રિસ્ટી કે શોક્ડ ઇન બ્લડ. આન્સર આવે છે બી, ટાયર્ડ એન્ડ સ્લીપી, જે આપણે પેરેગ્રાફમાં જ જોયું. ફિફ્થ છે ટુ ડેવોર મીન્સ ટુ કમ્પ્લીટ, ટુ એડમાયર, ટુ વોચ કે ટુ ઈટ. ટુ ડેવોર ધેટ મીન્સ ટુ ઈટ, રાઈટ. ધેન નેક્સ્ટ પેરેગ્રાફ સમજીએ. પક્ષીઓનું ટોળું વૃક્ષ પર બેઠું હતું અને ડિબેટિંગ એટલે કે ચર્ચા કરી રહ્યું હતું આ લડાઈના પરિણામની. એક નાના પક્ષીએ કહ્યું કે કોણ વિનર થયું. ત્યારે બધા જ મોસ્ટ ઓફ અધર્સ એટલે બીજા બધા જ પક્ષીઓએ એકી સાથે જાહેર કર્યું કે વરુ જ જીત્યો, ઓફકોર્સ. ત્યારે એક વૃદ્ધ પક્ષીએ કહ્યું કે ના, ચાંદની વિનર થઈ, કારણ કે આના જેવી બહાદુર સ્વાતંત્ર્ય સેનાની મેં ક્યારેય જોઈ નથી, રાઈટ. ધેન નેક્સ્ટ આ પેરેગ્રાફ પરથી આપેલા ક્વેશ્ચન આન્સર્સ જોઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે વોટ વર ધ બર્ડ્સ ડિબેટિંગ. પક્ષીઓએ શું ચર્ચા કરી. આન્સર છે ધ બર્ડ્સ વર ડિબેટિંગ ધ રિઝલ્ટ ઓફ ધ ફાઇટ. કે લડાઈ જે થઈ, આખી રાત જે ફાઇટ થઈ એનું પરિણામ શું આવ્યું એના ઉપર પક્ષીઓએ ચર્ચા કરી. સેકન્ડ ક્વેશ્ચન છે વોટ ડીડ મેની બર્ડ્સ ફીલ. બધા પક્ષીઓએ કેવું ફીલ કર્યું, મોટાભાગના જે પક્ષીઓ હતા એને શું અનુભવ્યું. આન્સર છે મેની બર્ડ્સ ફેલ્ટ, મોટાભાગના પક્ષીઓએ અનુભવ્યું ધેટ એટલે કે ધ વુલ્ફ વોઝ ધ વિનર, કે વરુ જ વિનર થયો. ધેન થર્ડ ક્વેશ્ચન છે એકોર્ડિંગ ટુ અ વાઇસ ઓલ્ડ બર્ડ હુ વોઝ ધ વિનર. એક વૃદ્ધ પક્ષીના કહેવા પ્રમાણે કોણ વિનર થયું. આન્સર છે એકોર્ડિંગ ટુ ધ વાઇસ ઓલ્ડ બર્ડ, વૃદ્ધ અને ડાહ્યા પક્ષીના કહેવા પ્રમાણે ચાંદની વોઝ ધ વિનર, ચાંદની જ વિનર થઈ, રાઈટ. ધેન નેક્સ્ટ આ પેરેગ્રાફ લાસ્ટ પેરેગ્રાફ છે એના પરથી આપેલા MCQs જોઈએ. ફર્સ્ટ MCQ છે અ વાઇસ ઓલ્ડ બર્ડ કોલ્ડ ચાંદની. એક વૃદ્ધ ડાહ્યા પક્ષીએ ચાંદનીને શું કહ્યું. અ બ્રેવ ગોટ, અ બ્રેવ સોલ્જર, અ બ્રેવ ફ્રીડમ ફાઇટર કે અ બ્રેવ એનિમલ. આન્સર આવે છે સી, અ બ્રેવ ફ્રીડમ ફાઇટર. સેકન્ડ MCQ છે વિચ વર્ડ ઇન યુઝડ ફોર અ ગ્રુપ ઓફ બર્ડ્સ. અ ગ્રુપ ઓફ બર્ડ્સ માટે કયો શબ્દ ઉપયોગમાં લેવાનો છે. વિનર, ટુગેધર, વાઇસ કે ફ્લોક. તો આન્સર આવે છે ફ્લોક, કારણ કે જે આપણને પેરેગ્રાફમાં જ આપેલું છે. ધેન નેક્સ્ટ એન્ડ લાસ્ટ MCQ આ યુનિટનો સમજીએ. એકોર્ડિંગ ટુ અ વાઇસ ઓલ્ડ બર્ડ ચાંદની વોઝ ધ બ્લેન્ક. લૂઝર, વિનર, ફાઇટર કે વિક્ટિમ. તો વાઇસ ઓલ્ડ બર્ડે ચાંદનીને શું કહ્યું હતું. આન્સર આવે છે બી, વિનર, રાઈટ. સ્ટુડન્ટ, ફોર્થ યુનિટનું રિવિઝન પણ આજે આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. સાથે સાથે તમે લેક્ચર એટેન્ડ કર્યો ત્યારે લખતા જશો તો સરસ રીતે તમને એવરી યુનિટ સમજાઈ જશે. થેન્ક યુ સ્ટુડન્ટ.